ઉગમસિંહ પાટીલને એક દીકરો હતો, એમનું નામ હરજી પાટીલ એવું રાખ્યું છે. વનવાસ સંજોગે એવું બન્યું કે જ્યારે હરજી પાટીલનો જન્મ થયો ત્યારે એમની માતાનું મૃત્યુ થાય છે. ઉગમસિંહ પાટીલના આત્માની અંદર બહુ દુઃખ થયું છે કે હરજી પાટીલની આજ ઉંમર સાવ નાની હતી અને હરજી પાટીલના માતાનું મૃત્યુ થયું ત્યારે ઉગમસિંહ પાટીલ રોજના નિયમ અનુસાર વગડાની અંદર વેતાના બકરા ચારવા માટે જાય અને નાના એવા હરજી પાટીલને લઈ ઉગમસિંહ પાટીલ આજ વગડામાં આવ્યા છે. વગડાની અંદર બેટા બકરા ચારે છે અને ઉગમસિંહ પાટીલ રામદેવજી બાપાનું સ્મરણ કરે છે, પણ સ્મરણ કેવું કરે છે? તમને કરો એ ધુપેડો લઈ બાપા તો ઉગમસિંહની વારે વેલા આવજો. ઘરે રે તમે રણોજા વાળા જોને રામા તમારા દેવળે આ બાબતે નમણો કરે હાર રે તમને નમે મોટા બહુ લીલો ઘોડો ઘોડો નવ લખો અને મોટી લગા પણ
પાટી રામદેવજી બાપુનું સ્મરણ કરે અને આ બધી સાંભળી હરજી પાટી ઉગમસિંહ પાટીને શું કહેવા લાગ્યા છે? હા બેટા હરજી, તમે વારંવાર આ રામદેવજી બાપાને યાદ કરો. હે બાપુજી, આ રામદેવજી બાપા જાઓ. હા બેટા, આજ જે આ પ્રશ્ન પૂછ્યો છે બેટા, આ પ્રશ્ન પૂછ્યો ને બેટા, આજ મને મારા હૈયાની અંદર ઘણો હરખ થયો છે બેટા. તો બેટા સાંભળ, કે હું જે રામદેવજી મહારાજનું સ્મરણ કરું છું ને બેટા, એ તો બેટા લીલુડા ઘરે અસવાર હોય છે, હાથમાં ભમરીઓ ભાલો રાખે છે અને લીલા ઘોડે અસવાર થઈને આવે છે બેટા. એ તો દીન દુખિયાના બેલી છે બેટા. હા બેટા, અરે બેટા હાજી સાંભળ, જો તને કાંઈ પણ સંકટ પડે, ભીડ પડે, વિપત પડે, અરે બેટા હાજી, જો તું સાચા મનથી બેટા રામદેવજી મહારાજનું સ્મરણ કરને બેટા, ભક્તિ કરજે બેટા, કારણ કે મારું આયુષ્ય કાર્ય પૂરું થાય એ મને ખબર નથી બેટા. સાચા મનથી તો બેટા રામદેવનું સ્મરણ કરને બેટા, ભક્તિ કરજે. જો તારું દુઃખ જોઈ અને રામદેવજી મહારાજ તારી વારે આવે પણ ખરા બેટા. બહુ સારું બાપુજી. હા બેટા, તો હવે અત્યારે સંધ્યાનું તારું થઈ ગયું છે બેટા, તો ચાલો આપણે આપણા ગામ બાજુ હાલતા થાવી. બહુ સારું. આવી રીતે ઉગમસિંહ પાટી હરજી પાટીને કહે છે, હે બેટા, રામદેવજી બાપા લીલવા ઘોડે સ્વાર થઈને આવે છે, હાથમાં ભમરીઓ ભાલો રાખે છે. જ્યારે તારી ઉપર વિપત આવે, સંકટ આવે, ત્યારે તું રામદેવજી બાપાને યાદ કરજે, જરૂર તારી વારે આવશે. અને બકરા ચારતા ચારતા સાંજ પડી જાય છે અને ઉગમસિંહ પાટી હરજી પાટીને લઈ, બધા બકરાને લઈ અને એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે. આવી રીતે હરજી પાટી અને ઉગમસિંહ પાટી બકરા લઈ એમના ઘરે આવ્યા છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જ્યાં હરજી પાટીની 10 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના બાપુજી ઉગમસિંહ પાટીનું મૃત્યુ થાય છે અને હરજી પાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. પાપા કુટુંબની અંદર કોઈ નહોતું, ભાઈઓ ભાઈઓમાં કોઈ નહોતું અને હરજી પાટી રોજના નિયમ અનુસાર વગડાની અંદર વેતા અને બકરા ચારવા માટે જાય છે. અને
આવી રીતે અરજી માટે વગડાની અંદર બેટા બકરા ચારવા માટે આવ્યા અને અરજી બાકી એમને માતા પિતા યાદ આવ્યા છે અને અરજી બાકી માતા પિતાનું મૃત્યુ યાદ કરી અને ધ્રુસકે રડવા લાગ્યા અને અરજી બાકી માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે. અરજી બાકી બકડાની અંદર માતા પિતાનું મૃત્યુ યાદ કરી અને રડવા લાગ્યા છે. કારણ અરજી બાટીને કાકા કુટુંબની અંદર કોઈ નહોતું, ભાઈઓ ભાઈઓમાં કોઈ નહોતું. અરજી બાટી સાવ નોંધારા હતા અને
અરજી પાટી મુદન કરવા લાગ્યા ત્યારે અરજી પાટીનો અવાજ રામદેવજી બાપાએ રણુજામાં સાંભળ્યો છે. રામદેવજી બાપા રણુજાની અંદર વિચાર કરે છે, પણ કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે હા, અત્યારે મારું ભક્ત હરજી પાટી વગડાની અંદર નોંધારો બની ગયો છે, એકલો પડી ગયો છે અને વારંવાર મને પુકાર કરી રહ્યો છે. કારણ કે બાળપણની અંદર એમની માતૃશ્રીનું અવસાન થયું. એમના પિતાશ્રીના આધારે જીવન ગુજારતો હતો. તો અત્યારે તો એમના પિતાશ્રી ઉગમસિંહ પાટીલ થઈ ગયું છે અને હરજી પાટી નોંધારો બની ગયો છે અને વારંવાર મને પુકાર કરી રહ્યો છે. તો સાલ અત્યારે હું મારા ભક્ત હરજી પાટીલની વારે જાઉં. આવી રીતે રામદેવજી બાપા એક સાધુનું સ્વરૂપ લે છે. અરજી પાટીને દર્શન દેવા માટે વગડા તરફ સાધુના સ્વરૂપે ચાલી નીકળ્યા. આ બાજુ અરજી પાટી વગડાની અંદર ઊભા હોય અને રડતા હોય છે અને રામદેવજી બાપા સાધુનું સ્વરૂપ લઈ અને હરજી પાટી પાસે આવે છે અને હરજી પાટીને રામદેવજી બાપા આજ શું કહેવા લાગ્યા છે. અરે બેટા, વગડાની અંદર શું કરે છે બેટા? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. શું બેટા, આ જગતમાં તારું કોઈ નથી એમ? આ જગતમાં મારો કોઈ નથી. અરે બેટા, તો આ જગતની અંદર શું તારા માતા પિતા નથી બેટા? અરે હા બાપુ, આ જગતમાં મારા માતા પિતા પણ નથી બાપુ. અરે બાપુ, જ્યારે મારો જન્મ થયો ને બાપુ, ત્યારે મારી માતાનું અવસાન થયું. જ્યારે મારી 10 વર્ષની ઉંમર હતી ને બાપુ, ત્યારે મારા પિતાજીનું પણ અવસાન થયું બાપુ. ત્યારથી આ જગતમાં મારો કોઈ નથી. અરે બેટા, તું એમ કહેશો કે આ જગતમાં મારું કોઈ નથી, આ જગતમાં મારું કોઈ નથી. અરે બેટા, તો આધરીએ તું કાંક ગુણગાન ગાતો હતો. કોના ગુણગાન ગાતો હતો બેટા? અરે હા બાપુજી, હમણાં તો હું રામદેવજી બાપાના ગુણગાન ગાતો હતો બાપુજી. અરે બેટા, તું રામદેવજી મહારાજના ગુણગાન ગાતો છો એ બેટા રામદેવજી મહારાજને જોયા છે બેટા? અરે ના ના બાપુજી, મેં તો નથી જોયા, પણ મારા પિતાજી મને કહેતા. અરે બેટા હરજી, રામદેવજી બાપા લીલુડા ઘોડે અથડાર થઈને આવે છે, હાથમાં બંબરિયા ભાલો રાખે છે બેટા હરજી, દિન દુખિયાના દુઃખ મટાડે છે. અરે બેટા હરજી, તને સંકટ પડે તું યાદ કર તો તારી વારે આવે પણ ખરા બેટા હરજી, તારી વારે આવે પણ ખરા. અરે બેટા, એ વાતે તારી સત્ય છે, પણ તે બેટા રામદેવજી મહારાજને જોયા છે? અરે ના ના બાપુજી, પણ તું થોડી વાર રામદેવજી મહારાજનું આખું વિશે સ્મરણ કર એટલે જરૂર તારી વારે આવશે. બહુ સારું. અરજી પાટી રામદેવજી બાપાના કહેવા પ્રમાણે આંખો બંધ કરી સ્મરણ કરવા લાગ્યા છે. આ રામા રૂપ બતાવજો, ભૂપેડો લય કરજો,
આયવાર પુરુષના દેવા બળે પીરજી હરે રામદેવ જત સરો આવી રીતે રામદેવજી બાપા અસલ સ્વરૂપમાં આવી અને હરજી પાટીને શું કહેવા લાગ્યા છે? અરે ભક્ત હરજી, મારી સામે તો જો ભક્ત હરજી. હા ભક્ત, હવે હું તમને સૌ સદાયથી માટે મારી સાથે જ રહીશ. હું તમને અહીંયા લેવા માટે આવ્યો છું ભક્ત. હું તમને અહીંયા લેવા માટે આવ્યો છું. આવી રીતે હરજી પાટીને રામદેવજી બાપા વન વગડે મળ્યા છે. ત્યારે હરજી પાટે રામદેવજી બાપાની આરતી ઉતારે છે. માટે ભાઈઓ બહેનો અને બાળકો બધા આરતીની અંદર બધા તાળીઓ પાડજો.
જગત ગોરાની યાર, અરે જવા પીરને